क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હોસ્પિટલમાં હું યશ આપની સાથે ભારતીય માર્કેટ સાપ્તાહિક ક્લોઝ બતાવી રહ્યા છે અને આરબીઆઈની ઇવેન્ટ બાદ આખરે હવે સીમિત દાયરામાં દિવસભર કારોબાર જોવા મળ્યો છે. ત્યારે સમજીશું આજના માર્કેટનો છેલ્લો અડધો કલાક અને ત્યારબાદ આવતા સપ્તાહની સ્ટ્રેટેજી. બધા પર નજર કરીએ. શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે. ભારતીય માર્કેટ્સમાં આરબીઆઈ ઇવેન્ટ બાદ આવ્યું એક્શન. વ્યાજ દરોમાં કોઈ જ પરિવર્તન નહીં. ગવર્નર સાહેબે સીઆરઆરમાં 0.5% ઘટાડો કર્યો. પોલિસી પછી રેન્જમાં સપડાયા બજાર. નિફ્ટી 24,700 તો સેન્સેક્સ 81,700 ની નજીક. બેંક નિફ્ટી 53,700 ની નીચે સરક્યો. ડાઉ ફ્યુચર્સ ફ્લેટ. યુરોપિયન માર્કેટમાં નબળાઈ. વૈશ્વિક બજારોમાં છવાઈ સુસ્તી. એશિયન માર્કેટ મિશ્ર બંધ થયા. સુસ્ત બજારમાં મેટલ શેર્સમાં આવી તેજીની ગરમી. વેદાંતા વાયદાનો ટોપ ગેઇનર. જેએસપીએલ, સેલ અને હિન્દુસ્તાન કોપરમાં તેજી કાયમ. સરકારી શેર્સમાં સતત ચોથા દિવસે તેજી. બીપીસીએલ નિફ્ટીનો ટોપ ગેઇનર. આઈઆરએફસી 5% વધ્યો. અન્ય સરકારી શેર્સમાં 2 થી 3% તેજી. આવો સમજીશું આજના ભારતીય માર્કેટ્સમાં જે પ્રકારે મૂવ આવી છે. ગવર્નર સાહેબ પાસેથી જે આશા અપેક્ષાઓ હતી કે સીઆરઆરમાં તો થોડી રાહત આપો, તો આખરે કેશ રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆરમાં 0.5% ઘટાડો કરીને 4% કરી દેવાયું, જેથી બેંક્સ પાસે હવે લિક્વિડિટી વધશે. બેંક્સ પાસે બધું મળીને ટોટલ સિસ્ટમમાં 1.16 લાખ કરોડની નવી લિક્વિડિટી આવવાની છે. અને જ્યારે નવી લિક્વિડિટી આવશે તો સ્વાભાવિક ભારતીય માર્કેટ્સમાં નવી તેજીની પણ શક્યતાઓ. બધું જ સમજીશું. આવો સૌથી પહેલા નિફ્ટીના ડેલી ચાર્ટ સમજી લઈએ. ડેલી ચાર્ટ્સ પર તમને આજે પણ મોટી મૂવ જરૂર જોવા મળી, પણ એ મોટી મૂવ બાદ જોવા મળે છે ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ. છેલ્લા 4 દિવસથી તમે જોઈ રહ્યા છો બહુ સરસ તેજી, એટલે આજે ફાઇનલી થોડી બ્રેક લાગી છે. ઉપલા સ્તરોથી તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે થોડું પ્રોફિટ બુકિંગ પણ આવતું જોવા મળી રહ્યું છે. તો નિફ્ટી માટે થઈને ગઈકાલના જે ઉચ્ચતમ સ્તરો બન્યા હતા 24,850 ના, તે અત્યારે ફિલહાલ અવરોધ બની રહ્યા છે. બીજો મુદ્દો, આજનો ઇન્ટ્રાડે તમારો હાઈ જુઓ તો લગભગ તમે ઉપરના સ્તરો પર 751 પર અટક્યા, એટલે બીજા 100 પોઈન્ટનો ઘટાડો તમને અહીંયાથી જોવા મળી રહ્યો છે. તો આ સર્વોચ્ચ શિખરો 2 દિવસના મેં તમારા સ્ક્રીન પર લખી આપ્યા. હવે સમજવાનો મુદ્દો શું, તમારા માટે સપોર્ટ એરિયા હજુ પણ બહુ દૂર છે અને તે થાય છે 24,300 અને ઓલમોસ્ટ 53. એટલે કે અહીંયાથી હજુ પણ બીજા 401 પોઈન્ટ આસપાસનો ઘટાડો થઈ શકે જો એડજસ્ટ કરવું હોય માર્કેટને તો. કેમ કે સ્ટ્રેચડ છે અત્યારે, જે મૂવિંગ એવરેજીસ છે તમારી તે દૂર છે અત્યારની સ્થિતિ પ્રમાણે. તો એક વખત પોસિબલ છે કે ભારતીય માર્કેટ્સ કોઈ પણ મૂવ આપે નીચે 24,300 350 આસપાસ ખરીદવા માટેની સારી જગ્યા નિફ્ટી માટે બની શકે છે. ન્યૂનતમ સ્તરો પર સપોર્ટ ધીરે ધીરે ઉપર આવશે, કેમ કે 10 દિવસની મૂવિંગ એવરેજ જુઓ ઇન્ટરસેપ્ટ કરી ચૂકી છે 100 દિવસની મૂવિંગ એવરેજ, જે આ બ્લેક લાઇન છે તે. તો એ ઇન્ટરસેપ્શનને કારણે થઈને એ મૂવિંગ જે લેવલ્સ છે તે પણ 336 આસપાસના બની ગયા છે. તો આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે અહીંયાથી 350-300 આસપાસ એક વખત તમને બાઇંગ ઝોન આવતું જોવા મળે. ઉપરના સ્તરો પર 750, અત્યારે 850 આ બે રેઝિસ્ટન્સ બની ચૂક્યા છે. તો આ જ લેવલ્સને આપણે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. તો જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો ઓવરઓલ આટલા દિવસના એક મોટા મૂવ બાદ તમને ફાઇનલી અહીંયાથી ખાસ તેજી આવતી જોવા મળી હતી, તેમાં આટલી સરસ મૂવ તમને મળી ચૂકી છે. અને અહીંયા જ્યાં તમે સપડાયા હતા, જે લેવલ ઓલમોસ્ટ 24,000 થતું હતું, 24,850 સુધી તમે પહોંચ્યા. 1 2 3 4 5 6 ટ્રેડિંગ સેશનમાં 24,000 થી 24,850 સુધી તમે આવી પહોંચ્યા છો અને બહુ જ સરસ મૂવ તમને જોવા મળી. હવે આવો અહીંયાથી આપણે સમજીશું તે છે 15 મિનિટના ચાર્ટ્સ. 15 મિનિટના ચાર્ટમાં શું થઈ રહ્યું છે તમે જુઓ. દિવસની શરૂઆત છેક તમારા માટે અહીંયા બની. આ પહેલી કેન્ડલ, આ બધું ભૂલી જાઓ, ગઈકાલના મૂવ હતા. ગઈકાલના મૂવને હવે યાદ રાખવાની જરૂર નથી આપણે. આ કેન્ડલ એટલા માટે આટલી મોટી તમને જોવા મળી રહી છે કારણ કે આજે દિવસભર એકદમ સીમિત દાયરામાં તમને કારોબાર જોવા મળ્યો. પહેલી કેન્ડલ બની 10 વાગ્યે ગવર્નર સાહેબે આવીને સંબોધન કર્યું
અને એ સંબોધન બાદ થોડો ઘટાડો આવ્યો, કેમ કે શરૂઆતમાં જ માર્કેટને એન્ટિસિપેશન હતી તે પ્રમાણે CRRની અનાઉન્સમેન્ટ ગવર્નર સાહેબે કરી નહીં. હવે એ ના થયું એટલે બધાને એમ થઈ ગયું કે ભાઈ હવે બેંક્સ પાસે જગ્યા જે થવાની હતી તે ન થઈ, આટલી મોટી તેજી જોઈ હતી એ ના આવી. પણ જેવા ફરી 15 મિનિટ પછી ગવર્નર સાહેબે CRRની અનાઉન્સમેન્ટ કરી એટલે પછી તરત પાછી સ્પાઇક આવી. પણ એ સ્પાઇક આવ્યા બાદ જે તેજીની મૂવ આવી તમે જો એક્સપેક્ટ કરતા હતા તો એ મૂવ આવી નહીં અને પછી એકદમ કન્સોલિડેશન તમને ધીમી ધારે અહીંયાથી ખાસ માર્કેટમાં ઘટાડો વધારો આવતો ગયો અને ન્યૂનતમ સ્તરો પર 24,650 તમારા માટે સપોર્ટ બની રહ્યા છે, ઉપર 750નો અવરોધ બની રહ્યો છે. તો આ 100 પોઈન્ટના બોક્સમાં આજે નિફ્ટીએ કારોબાર બતાવ્યો. એકદમ નાની રેન્જમાં છો તમે અને જેમ તમે જોઈ રહ્યા છો નીચે 620 છે ઇનફેક્ટ ડેઝ લો. પણ સારી વાત તમે સમજો ને તો સારી વાત અહીંથી એ બની રહી છે કે નિફ્ટી માટે પર્ટિક્યુલરલી આ સમગ્ર દિવસ દરમિયાન કોઈ મોટો ઘટાડો નથી આવ્યો. કોઈ પણ પ્રકારની વોલેટિલિટીમાં નિફ્ટી માટે કોઈ બહુ મોટો ઘટાડો નથી, જે બતાવે છે કે બુલ્સની તાકાત હજુ પણ સારી છે. બુલ્સ હજુ પણ અહીંયાથી એક સારો પાવર લઈને બેઠા છે અને જ્યાં સુધી ભારતીય માર્કેટ્સમાં બુલ્સ ઊભા છે ત્યાં સુધી હજુ બહુ મોટો ઘટાડો નહીં આવે. ટેકનિકલી તમારા માટે બાઇંગનું લેવલ શું બને છે 350 મેં જે ડેઇલી ચાર્ટ્સ પર કહ્યું તે, પણ એ આવતું નથી. તો આવી સ્થિતિમાં તમારા માટે જગ્યા આવે એ બને છે કે 24,500 ટેકનિકલી એક થોડું બેઝિક બાઇંગ ઝોન છે, ત્યાં આગળ તમે જગ્યા રાખી શકો. બીજો મુદ્દો ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં સમજવા મળશે તમને અહીંયાથી ખાસ આજે મેઇન ચેલેન્જ ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જોવા મળી તમને તે છે 25,000. સો 25,000 બહુ જલ્દી આવશે તેવું લાગતું નથી. 24,700 અત્યારે ફિલહાલ એક ચેલેન્જ બની રહી છે અને આજે લગભગ તેને નીચે જ ક્લોઝ આવશે એવું લાગે છે. 683 પર છીએ આપણે. સપોર્ટ ક્યાં છે 24,600 પર સપોર્ટ છે. ઇન્ટ્રાડે આપણે એક્ઝેક્ટ અહીંયાથી જ ફરી એકવાર ઉપર આવ્યા છીએ. આવી સ્થિતિમાં પૂરા ચાન્સ છે કે એક વખત આ જ સપોર્ટ એરિયા ફરી એકવાર ટેસ્ટ કરવાની કોશિશ સોમવારે આપણે કરીએ. પણ નેટ નેગેટિવ તમે નથી, હવે તમારે બાય ઓન ડિપ્સ જ કરવું જોઈએ. અત્યારે ફિલહાલ વેચવાની સલાહ ઉછાળા પર નથી તેવું સ્પષ્ટ આપણને સમજવા મળી રહ્યું છે. બીજો મુદ્દો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી સમજીએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં શું થઈ રહ્યું છે આવો સમજો તમે. અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળે છે આજે સૌથી વધારે કોલ આવ્યા છે તે 24,700માં જ આવ્યા છે અને હેવી કોલ ઓઆઈ એડિશન થયું છે અહીંયા ઓલમોસ્ટ 50 લાખ. સો તમારા માટે એટલું આસાન નહીં હોય 24,700 ને પાર કરવું. તે જ બેઝિક ચેલેન્જ તમારા માટે અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે અને ઇનફેક્ટ અહીંયા પણ થોડું એડિશન આવ્યું છે તે છે 25,000. સો 25,000 24,700 બે જગ્યા તમારા માટે ચેલેન્જ બની રહી છે. વાર્તા પૂરી થઈ ગઈ નિફ્ટીની. હવે લાવો બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર તમે જુઓ છો તે પ્રમાણે નિફ્ટી કરતા બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ વધુ સ્ટ્રોંગ છે, પણ અહીંયા પણ આજના દિવસે આપણે ટોપ આઉટ થઈ ગયા છીએ અને એ ટોપ આઉટ થયા તેમાં બેંક નિફ્ટીનો ઇન્ટ્રાડે હાઈ જે બન્યો છે તે છે 53,868. 868 જે છે તે તમારા માટે ઇન્ટ્રાડે હાઈ બન્યો છે. હવે 53,868 એટલે કે ઓલમોસ્ટ 900 આસપાસ 54,000 આસપાસ તમને હર્ડલ નડ્યું. એન્ટિસિપેશન એવા હતા કે આજે જ તમે 54,000 ઉપર નીકળો, પણ એવું થયું નહીં અને ઉપલા સ્તરોથી પછી થોડું પ્રોફિટ બુકિંગ આવી. આવી સ્થિતિમાં થઈ રહ્યું છે અહીંયા પણ 10 દિવસની મૂવિંગ એવરેજના સપોર્ટ તમારા બહુ દૂર છે, જે થાય છે 52,636. સો આ પરિસ્થિતિમાં સૌથી વધારે મહત્વનો એરિયા જે તમારા માટે બને છે તે 52,636 છે. ઉપર 53,868ના ઉચ્ચતમ સ્તરો ઇન્ટ્રાડે બન્યા છે એટલે કે 54,000 તમારા માટે હર્ડલ બની રહ્યું છે. તો રેન્જ ક્લિયર થઈ ગઈ. આવો સમજીએ હવે 15 મિનિટના ચાર્ટ્સ. 15 મિનિટના ચાર્ટના હિસાબથી અહીંયા પણ તમને જોવા મળશે દિવસની શરૂઆત થઈ ત્યારબાદ અહીંયા પહેલી કેન્ડલ જે બની હતી બહુ જ ઇન્ટરેસ્ટિંગ. હા, અહીંયા તમે બેંક નિફ્ટીની હિસાબથી કમ્પેરિઝનમાં જુઓ તો બેંક નિફ્ટીની મૂવ વધારે સ્ટ્રોંગ હતી અને અહીંયા ખરીદદારી પણ બહુ સારી આવી. પણ અગેન પ્રોબ્લેમ એ છે કે ઉપલા સ્તરો પર 15 મિનિટના જે આ સુપર ટ્રેન્ડ હતા તમારા તેને તમે તોડી ના શક્યા અને ફરી એકવાર તમને અહીંયાથી ખાસ વેચવાની આવતી જોવા મળી. તો બેઝિકલી પછી કન્સોલિડેશન થઈ ગયું, નાની રેન્જમાં કારોબાર થયો અને ઉપર જે છે તે ખાસ મેક્સિમમ 100 પોઈન્ટ આસપાસની રેન્જ તમારા માટે બની અને ન્યૂનતમ સ્તરો પર પણ 100 પોઈન્ટ આસપાસની રેન્જ બની. તો આ જ રેન્જમાં તમે ફસાઈ ગયા છેક સુધી. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી મંથલી એક્સપાયરીના હિસાબથી સમજો, કેમ કે દિવસની શરૂઆતમાં જ આપણે જોયું હતું કે 53,000 પર તમને કોલ રાઇટર્સ હજુ પણ ઉભા રહેતા જોવા મળ્યા હતા. તો નિફ્ટી બેંકના ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમે જોશો તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ કે જે કોલ છે તે કોલ બહુ જલ્દી હજુ પણ નીકળી રહ્યા નથી. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટ એટલે કે ઓઆઈની વાત કરીશું આપણે. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે અહીંયાથી જુઓ આ 53,000ના કોલ છે એટલું જલ્દી ગીવઅપ નથી કર્યું. 53,000ના પુટ જરૂર ઊભા છે, સાથે સાથે કોલ પણ ઊભા છે, પણ ગીવઅપ નથી કર્યું. હજુ પણ તેઓ અહીંયા ઊભા છે. સારો સપોર્ટ તમારા માટે 52,500 છે. 53,000 તો છે જ.
ઉપરના સ્તરો પર 53,500 પણ બની રહ્યું છે. હવે મંથલી એક્સપાયરીમાં થોડું સ્પ્રેડ અહીંયા બનાવવાની કોશિશ જે છે એ લોકોએ કરી હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અને આ તરફ છે 54,000, એક બહુ મહત્વની જગ્યા. ચેલેન્જ આજે અહીંયાથી જ તમારા માટે રિજેક્શન આવ્યું છે તેવું આપણે માનવું જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ, ઓઆઈ ચેન્જના હિસાબથી વાત કરી લઈએ આપણે તો આજે મેજર એડિશન આવ્યું છે તે પુટમાં આવ્યું છે. ક્યાં છે? 53,500 પર સારું એડિશન છે. 53,600, 700 અને 800 આ બધી જ જગ્યાઓ તમારા માટે મેઇન. કોલમાં સારું એડિશન અહીંયા થયું છે 53,800 પર, એટલા માટે જ તમને અહીંયાથી રિજેક્શન આવતું પણ જોવા મળ્યું હતું. તો અલ્ટિમેટલી 53,800, 54,000 બે હર્ડલ તમારા માટે બની રહ્યા છે કે જેને આપણે ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. તો અત્યાર સુધીમાં આપણે દર્શક મિત્રો સમજ્યા તે હતો નિફ્ટી બેંક નિફ્ટીનું સેટઅપ. એક બ્રેકનો સમય થઈ ગયો છે. હવે બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીશું ભારતીય માર્કેટ્સનું સેટઅપ. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત. અને ભારતીય માર્કેટ સોફાર આપણે જોઈ રહ્યા છીએ ઇન લાઇન ચાલી રહ્યા છે, કોઈ ખાસ મોમેન્ટમ નથી અને ઠંડુ ક્લોઝ તમને આ સપ્તાહનું જોવા મળી રહ્યું છે. ત્યારે આગળ વધીશું, આપણી સાથે આપણે એક્સપર્ટ પણ જોડાશે, તેમની સાથે પછી ચર્ચા પણ કરીશું. મીનવાઇલ તમે જુઓ કે સ્ટોક સ્પેસિફિક આજે જે મોમેન્ટમ આવ્યું છે બહુ જ રસપ્રદ તમને જોવા મળી રહ્યું છે, તે બધા પર પણ નજર રાખીશું. હા, નિફ્ટીના જે મેજર કહેવાય કે ખાસ અહીંયાથી લેવલ્સ હતા તે આપણે ક્રોસ કર્યા આ સપ્તાહે, એટલે એ પહેલી બહુ મોટી વાત તમારે ધ્યાન પર રાખવાની. બીજો મુદ્દો અહીંયાથી ખાસ સમજવા જેવો તે એ કે જ્યારે વોલ્ટિલિટી ઇન્ડેક્સનું એક રિસ્ક હતું, તે વોલ્ટિલિટી ઇન્ડેક્સનું પણ રિસ્ક અહીંયાથી ખાસ જે છે તે તમને જોવા મળી રહ્યું છે, તો તેના પર પણ આપણે નજર રાખવાની રહેશે. ત્રીજો મુદ્દો બેંક્સ. બેંકમાં તમે જુઓ 53,500 આસપાસ જે એક હર્ડલની કોશિશ હતી, તે હર્ડલની કોશિશ પણ અહીંયાથી ખાસ જે છે તે પૂરી પાર પાડવાની શક્યતાઓ બનતી જોવા મળી. તો અહીંયાથી એ પણ જગ્યા બનતી જોવા મળી રહી છે કે જેને ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીશું અને સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂ કરીશું. સૌથી પહેલા તમને સમાચારો પણ સ્ક્રીન પર બતાવીએ, તે છે ઝેગલ પ્રીપેડ સર્વિસીસ. આ સ્ટોક ખાસ ફોકસમાં હતો. સ્ટોક એટલા માટે ફોકસમાં હતો કારણ કે અહીંયા ખાસ નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા હતા. તો તમે જુઓ છો સ્ક્રીન પર તમને સમાચારો પણ જોવા મળી રહ્યા છે. અહીંયા કંપનીએ ઓલમોસ્ટ 2 દિવસમાં 3 જેટલા ઓર્ડર મેળવ્યા હતા. તો એ ઓર્ડરને કારણે થઈને પણ મેજર એક્શન તમને બનતું જોવા મળ્યું હતું. બીજી મુદ્દો, અહીંયાથી ખાસ કંપનીને તાજેતરમાં જ માસ્ટર કાર્ડ સાથે 7 વર્ષ માટેના એક જે કહેવાય તે કોન્ટ્રાક્ટ મળેલા છે. તો તે પણ અહીંયાથી ખાસ જુઓ તમે, માસ્ટર કાર્ડના જે ઓર્ડર મળ્યા છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ડિટેલ અહીંયાથી ખાસ આપણને બનતી જોવા મળી. તો આ સ્થિતિમાં એ પણ મોટો મુદ્દો હતો કે જેને આપણે ખાસ ધ્યાન પર રાખ્યું. તો ઝેગલ આજે સ્ટોક એક્શનમાં હતો. અત્યારે ફિલહાલ જો હું તમને લાઈવ કોટ્સ આપું તો ઝેગલ લગભગ આજે લગભગ 5% ઉપર છે. યસ, લોક થયેલો છે સ્ટોક. સો આ પણ તમે નજર પર રાખો. બહુ જ સરસ એક્શન આજે સ્ટોકમાં આપણને બનતું જોવા મળેલું હતું. તો આ છે ઝેગલના સમાચાર. લોક થયો છે 524 પર. આપણે ડિસ્કસ કરીશું આગળ આપણા એક્સપર્ટ સાથે. અત્યારે ફિલહાલ જે છે એ ફોકસમાં રહેતો જોવા મળ્યો ઝેગલ પ્રીપેડ આજે ખાસ એક્શનમાં જોવા મળ્યો. અચ્છા, થોડા નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. મીનવાઇલ ચાર્ટ્સ પણ તમને અહીંયાથી ખાસ બતાવી દઈશું આગળ માટે થઈને. બહુ મેજર એક્શન તમને બનતું જોવા મળ્યું હતું. એક તો અદાની એન્ટરપ્રાઇઝ તમને 0.5% નીચે જોવા મળેલો છે, આજે પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. સામે તમે જુઓ સ્ટોક સ્પેસિફિક 3% ઉપર ટાટા મોટર્સ જોવા મળેલો છે. બજાજ ઓટો તમને 2.25% ઉપરની મજબૂતી તમને બનતી જોવા મળી છે, તો તે પણ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. ત્યારબાદ એક્સિસ બેંક પણ હતો કે જેમાં પણ તમને સારું એક્શન બનતું જોવા મળ્યું, તો એ પણ ખાસ ધ્યાન પર રાખો. મારુતિ છે કે જે પણ 0.5% આસપાસની મજબૂતી તમને અહીંયા બનતી જોવા મળેલી હતી, તો તે પણ ધ્યાન પર રાખો. આપણી સાથે હવે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું. રવિ સર, સ્વાગત. અને સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન સર. બહુ અમેઝિંગ એક્શન ભારતીય માર્કેટ્સમાં આ સમગ્ર સપ્તાહ જોવા મળ્યું. ગવર્નર સાહેબની જે કમેન્ટ્સની આપણે રાહ જોઈ રહ્યા હતા તે પણ આવી ગઈ ફાઇનલી. CRRની એન્ટિસિપેશન હતી તે પણ થઈ ગયું. બધું સમસૂત્રું પાર પડ્યું છે અને હવે આપણા સૌ કોઈનું ફોકસ ડિસેમ્બરની બધી ઇવેન્ટ્સ પૂરી થઈ ગયા પછી શું હોવું જોઈએ તેની ચર્ચા કરીએ અને ભારતીય માર્કેટ્સના સેટઅપને કઈ રીતે જુઓ છો સર? ગુડ આફ્ટરનૂન. સૌપ્રથમ આપણે વાત કરીએ તો લાસ્ટ મંથમાં આપણે જે FI નો આઉટફ્લો હતો, હિસ્ટોરિકલ આઉટફ્લો હતો અને આ મંથની સ્ટાર્ટમાં પણ આપણે FI નો આઉટફ્લો જ હતો કન્ટિન્યુ, પણ છેલ્લા જે 3 દિવસથી FI નો ઇનફ્લો જોવા મળી રહ્યો છે એ આપણને દર્શાવે છે કે હવે FI નો જે આઉટફ્લો છે એ મહદઅંશે બંધ થઈ ગયેલો છે અને હવે FI ફરીથી ઇન્ડિયન માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે.
હવે બીજા ફેક્ટરની વાત કરીએ તો આરબીઆઈ નું જે ફેક્ટર આપણે વિચારતા હતા, જે ઓલરેડી માર્કેટે ડિસ્કાઉન્ટ કરેલું હતું કે CRR ઓલમોસ્ટ 50 બેઝિસ પોઈન્ટ ડાઉન કરશે, તો એ પણ કરેલું છે. અને જે પ્રમાણે જીઓગ્રાફિકલ જે ફેક્ટર્સ છે અત્યારે ખૂબ શાંત થયેલા છે, ઇઝરાયલ થોડું શાંત છે, તો તેને લીધે જો તમે કોમોડિટીના પ્રાઇસનો ચાર્ટ જોશો તે ઘણો સ્ટેબલ થઈ ગયા છે. કોમોડિટીના ચાહે ક્રૂડ ઓઇલના પ્રાઇસ છે, ગોલ્ડના પ્રાઇસ છે, તો તે પણ આપણને ઇન્ડિકેટ કરે છે કે હવે માર્કેટમાં સ્ટેબિલિટી જોવા મળશે ઇન્ફ્લેશનમાં. અને ભારતનો ઇન્ફ્લેશન જે લાસ્ટ ટાઈમ ફૂડ ઇન્ફ્લેશનને લીધે વધારે પડતો આવેલો હતો, તો આ મહિનામાં ફૂડના પ્રાઇસીસ પણ વધારે પડતા ફૂડના પ્રાઇસીસ ઓછા થયેલા જોવા મળે છે. તો નેક્સ્ટ મંથથી આપણે વિચારી શકીએ કે આરબીઆઈ રેટ કટનું જે વિચારી રહી છે ફેબ્રુઆરીમાં, એ આપણને જોવા મળે. નેક્સ્ટ મંથથી કદાચ આપણને જે ડેટા છે ઇન્ફ્લેશનનો ઓછો થતો જોવા મળી શકે છે. લાસ્ટ ટાઈમ 6% હતો. અને હવે વાત કરીએ ટેકનિકલ પોઈન્ટની, તો જે પ્રમાણે નિફ્ટીએ બ્રેકઆઉટ આપેલું છે, જે પ્રમાણે 50 EMA ને 3 વખત એને ટ્રાય કરી હતી 24,400 ના રેઝિસ્ટન્સને બ્રેક કરવાની 3 થી 4 વખત લાસ્ટ વીકમાં, અને જે ફાઇનલી એને બ્રેક કરેલું છે. તો એ પ્રમાણે અત્યારે અને કાલે જે સરપ્રાઇઝ રેલી આવેલી હતી એ પ્રમાણે આપણો નિયર ટર્મ ટાર્ગેટ 25,400 થી 25,500 ની આજુબાજુનું બની શકે છે. અને ઇન્વેસ્ટરો માટે, રોકાણકારો માટે અને ટ્રેડરો માટે પણ આ સારો ટાઈમ છે રોકાણ કરવાનો. બિલકુલ. રવિ, બીજો એક મુદ્દો એ પણ છે કે જ્યારે વિદેશી રોકાણકારોએ ફાઇનલી પોતાનું સેલિંગ અટકાવી દીધું છે, ડિસેમ્બર મહિનામાં ફાઇનલી થોડું સેટલમેન્ટ કરવા માટેની તક છે એમના પાસે, આમ પણ વેકેશનમાં જવાનું હોય, અને એ પહેલાં આ સમગ્ર વર્ષ દરમિયાન કેશમાં જુઓ તો 3.5 લાખ કરોડથી વધુની વેચવાલી છે. એટલે હવે જો એમને કોઈ એડજસ્ટમેન્ટ કરવું હોય તો આ જ એ મહિનો છે, અને આ છેલ્લા 1-2 અઠવાડિયા છે કે જ્યાં એમની પાસે સમય બચ્યો છે. શું તમને એવું લાગે છે કે FIIs હવે અહીંયાથી સેલિંગને થોડી બ્રેક લગાવશે? બીકોઝ અલ્ટરનેટિવ બીજો કોઈ ઓપ્શન લગભગ કોઈ નથી. પ્લસ CRRનો પણ એક સમાચાર છે જેના કારણે પણ લિક્વિડિટી આવશે, તો અલ્ટિમેટલી તો FIIsને હવે કોઈ પ્રોબ્લેમ કદાચ ભારતથી ન જોવી જોઈએ. યસ, હવે જો FII નું જે આઉટફ્લોનું કારણ હતું એ આપણા ઇન્ફ્લેશનનો ડેટા હતો કે જ્યારે સમગ્ર દુનિયા ઇન્ટરેસ્ટ રેટ ડાઉન કરી રહી હતી ત્યારે આપણો આરબીઆઈ ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ કરેલો હતો. બટ હવે જે આ મહિનામાં જે પ્રમાણે ફૂડના પ્રાઇસ ડાઉન થયા છે એ પ્રમાણે હવે ફોરેન ઇન્વેસ્ટર્સ છે એ પણ એવું માની રહ્યા છે કે આરબીઆઈ નો રેટ કટ જોવા મળે ફેબ્રુઆરીમાં. અને આપણે વર્ષોથી જોયેલું છે કે ડિસેમ્બર મહિનો જે તમે વાત કરો છો એડજસ્ટમેન્ટ વાઇઝ પણ FII નો જનરલી ઇન્ફ્લો હોતો હોય છે માર્કેટમાં. અને જનરલી ડિસેમ્બર મંથમાં તો કે વધારે પડતા આપણે DII નું ફેક્ટર વધારે કામ કરતું હોય છે. અને જે પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં આવી ખરાબ પરિસ્થિતિમાં પણ જે આપણે ઇન્ફ્લો જોવા મળેલો, જનરલી શું હતું બિફોર 2 years 5 years જ્યારે પણ માર્કેટની સ્થિતિ ખરાબ હતી ત્યારે રિટેલ ઇન્વેસ્ટર્સ માર્કેટમાં પેનિક થઈને વિથડ્રો કરતા, ચાહે મ્યુચ્યુઅલ ફંડમાં હોય કે ચાહે પોતાના ઇન્ડિવિજ્યુઅલ ડીમેટ એકાઉન્ટમાં. પણ આ વખતે જે રિટેલ ઇન્વેસ્ટર્સ અને DII જે માર્કેટને સપોર્ટ આપેલો છે એ પ્રમાણે ડિસેમ્બરમાં DII કદાચ આપણને 26,000 ઉપર પણ જોવા મળી શકે છે માર્કેટ. તો આ એક પરિસ્થિતિ તો જરૂર ધ્યાન પર રાખીશું વિદેશી રોકાણકારોના સેટઅપની. સર, હવે તમારા રેકમેન્ડેશન્સ જાણી લઈએ. કયા કયા સ્ટોક્સ આપના રડાર પર? યસ, મારું રેકોમેન્ડેશન છે ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ IEX માં છે, જે અત્યારે ચાલી રહ્યો છે અરાઉન્ડ 185 ની આજુબાજુ ચાલી રહ્યો છે. મારો ફર્સ્ટ ટાર્ગેટ છે 230 નો અને સેકન્ડ ટાર્ગેટ છે 260 નો, અને મારો સ્ટોપ લોસ છે 165 નો. આજે જે પ્રમાણે IEX માં ટેકનિકલી બ્રેકઆઉટ જોવા મળેલું છે અને ફંડામેન્ટલી પણ આ કંપની ઘણી અંડર વેલ્યુ છે, કારણ કે લાસ્ટ 2 to 3 મંથથી કંપનીનું આપણે લાસ્ટ ક્વાર્ટરનું રિઝલ્ટ જોઈએ અથવા કંપનીના મંથલી ડેટા જોઈએ તો કંપની કન્સિસ્ટન્ટલી રિઝલ્ટમાં પણ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. તો મારું રેકોમેન્ડેશન, અને આજે ટેકનિકલી પણ જે બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે એના આધાર પર મારું રેકોમેન્ડેશન રહેશે IEX. એને ધ્યાન પર અહીંયાથી ખાસ રાખવાના રહેશે. સ્ટોક સ્પેસિફિક સર, ઝેગલ હું હમણાં ડિસ્કસ કરી રહ્યો હતો, તો ઝેગલની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સમાચારો પણ સ્ક્રીન પર બતાવીશું. ઝેગલ પ્રીપેડ માટે બહુ મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે અને કંપનીએ એક તો રેકોર્ડ હાઈ બનાવ્યા. બીજો મુદ્દો, 2 દિવસમાં 3 ઓર્ડર મળ્યા છે અને માસ્ટર કાર્ડ સાથે 7 વર્ષ માટેનો સ્ટ્રેટેજિક કોન્ટ્રાક્ટ છે. એટલે આ બધું જ મળીને ઝેગલ માટે એક તો જુઓ એમની પાસે મોનોપોલી છે સર, બીકોઝ બધા જ એરપોર્ટ્સ પર મોટા ભાગે ઝેગલની જ સર્વિસીસ જે છે તે યુઝ કરવામાં આવે છે, જેટલા પણ POS વગેરે છે તેના માટે થઈને. અને આમ પણ એરપોર્ટ જે છે તે પ્રીમિયમ સેગમેન્ટમાં આવી જાય, એટલે ઝેગલ પાસે માર્જિન પણ સારા છે. અલ્ટિમેટલી કંપની બહુ સરસ પરફોર્મ કરી રહી છે, પ્લસ આ નવા રેકોર્ડ બન્યા તેને આપણે કઈ રીતે જોવું જોઈએ? સર,
હવે જે પ્રમાણે તમે વાત કરી કે ઝેગલનું જે એરપોર્ટમાં ને જે મોનોપોલી છે અને જે પ્રમાણે આપણે લાસ્ટ 3 મંથ 4 મંથથી એરપોર્ટનો ડેટા પણ જોઈએ છે, પેસેન્જર ટ્રાફિક એ પણ વધી રહ્યો છે એરપોર્ટનો, અને ત્યાં જેનું એ લોકોનું જે બિઝનેસ છે ઘણો વધી રહ્યો છે. અને ઝેગલ છે એનું જે આપણે અત્યારે ઘણા સ્ટોક થોડો ફંડામેન્ટલી ઓવરવેલ્યુડ છે, બટ જે પ્રમાણે કંપનીના અર્નિંગમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે, કંપનીના પ્રોફિટમાં કન્સ્ટન્ટલી ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે, એ જોતા સ્ટોક આવનારા દિવસોમાં હજી પણ આપણને વધારે જોવા મળી શકે છે. આ સ્ટોક ઇન્વેસ્ટરે ડેફિનેટલી ધ્યાનમાં રાખવા જેવો છે, કારણ કે આવનારા 1-1.5 વર્ષમાં કદાચ આ શેરનો પ્રાઇસ મોર ધેન 1000 ની ઉપર પણ ડબલ પણ જોવા મળી શકે છે. એ કારણથી મારું વ્યૂ બુલિશ હશે, બટ હું ટ્રેડરોને થોડી વેઇટ કરવાની સલાહ આપીશ. ડેફિનેટલી થોડું વેઇટ તો જરૂર કરવું જોઈએ. તો વ્યૂ ઝેગલ માટે આ પ્રમાણે બનતું જોવા મળી રહ્યું છે. સમાચારોના બેઝિસ પર સ્ટોક આજના દિવસે એક્શનમાં આપણને જોવા મળ્યો. અન્ય કાઉન્ટર્સ પર નજર કરીએ તે પહેલાં મારે હવે એક સેક્ટોરિયલ અપડેટ સમજવું છે, અને તે છે આઈટી. આમ તો દર વખતે ચર્ચા કરીએ છીએ આપણે આઈટીની, પણ મારે ખાસ એક વસ્તુ એ સમજવી છે સર કે ગઈકાલે જે પોવેલ સાહેબના સ્ટેટમેન્ટ બાદ ગઈકાલની જે તેજી હતી તેનું કારણ આઈટી અને બેંક બંનેનું સાથે ચાલવું હતું. આજે બેંક્સ ઠંડા પડી ગયા અને એટલા માટે જ ઉપલા સ્ત્રોતથી લિમિટેડ રેન્જમાં આવી ગયા. ઇવન આઈટી પણ ઠંડા છે. મારે એ સમજવું છે કે જે પોવેલ સાહેબના સ્ટેટમેન્ટ છે, યુએસ ઇકોનોમી બરાબર, વ્યાજદરોના સ્ટેટમેન્ટ સાથે બધું આપ્યું, આઈટી પર સ્પેન્ડિંગ વધશે તેવા ક્યુ સાથે ગઈકાલે સ્ટોક ફ્યુચર્સ પણ વિદેશી રોકાણકારો ખરીદી ગયા હતા, તમે જોયું હોય તો. સો આઈટી પર ડેફિનેટલી બહુ મોટું બુલિશ બેટ લાગી છે. આપણે કઈ રીતે સમજીશું આઈટી સ્ટોક્સ? આઈટી સ્ટોક્સને મેં આની પહેલા પણ તમારી સાથે વાત કરેલી છે કે જે પ્રમાણે આઈટી ઇન્ડસ્ટ્રી અત્યારે રિવોલ્યુશનના ફેઝમાં છે. આઈટી ઇન્ડસ્ટ્રી ઘણા ચેન્જીસમાંથી પસાર થઈ રહી છે. જે પહેલા આપણે ટ્રેડિશનલ સોફ્ટવેર, આઈટી મીન્સ સોફ્ટવેર બેઝ કંપની પર, અત્યારે જે ઇન્વેસ્ટર્સનું ફોકસ છે બધી એઆઈ ઉપર છે. આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રમાણે ચેટ જીપીટી આપણે એ લોકોની લાઈફ ચેન્જ કરી કાઢેલી છે. અત્યારે દરેક લોકો બિઝનેસમાં તો કે ચેટ જીપીટીનો ઇફેક્ટિવલી ઉપયોગ કરી રહ્યા છે, અને નથી કરી રહ્યા તેણે પણ કરવો જોઈએ ઉપયોગ મારા મતે. તો એ પ્રમાણે જે આઈટીનું જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણી લાઈફ ટોટલી હવે આઈટી ઉપર ડિપેન્ડ થતી જોવા મળે છે. હવે જ્યાં જોઈએ ત્યાં આપણે ઓટોમેશન જોવા મળી રહ્યું છે. તો એ પ્રમાણે આઈટીમાં આપણે ઓટોમેશન છે અને એઆઈ ને રિલેટેડ સ્ટોક્સ છે, જે અને જે ડેટા સાયન્સ ને રિલેટેડ, એ બધા સ્ટોક્સમાં આપણને ભવિષ્યમાં ખૂબ વધારે રિટર્ન જોવા મળી શકે છે. અત્યારે થોડા એઆઈ ના સ્ટોક કોન્સોલિડેટ થઈ રહ્યા છે, પણ આ ઇન્વેસ્ટર્સ માટે ખૂબ રાઈટ ટાઈમ છે. અને આપણે જોયું કે લાસ્ટ ટાઈમ વધારે પડતી કંપનીઓના ઇન્ડિયામાં રિઝલ્ટ ખરાબ આવેલા હતા, પણ આઈટી કંપનીનું વધારે પડતી 90% આઈટી કંપનીનું પરફોર્મન્સ ખૂબ સારું રહેલું છે. તો એ પણ આપણને ઇન્ડિકેટ કરે છે જે લાસ્ટ યર આઈટી કંપનીઝમાં જે પ્રમાણે લાસ્ટ યર આપણે જોઈ શકતા હતા કે જે પ્રમાણે આઈટી ઇન્ડસ્ટ્રીઝ માર્જિનનો ઇસ્યુ હતો. અને બીજી વાત કરીએ કે જે પ્રમાણે આઈટી ઇન્ડસ્ટ્રી મોસ્ટ ઓફ એક્સપોર્ટના બિઝનેસમાં છે, એક્સપોર્ટના, તો જે પ્રમાણે કરન્સી ફોલ થઈ રહ્યું છે એનો પણ આઈટી ઇન્ડસ્ટ્રીને બેનિફિટ થઈ રહ્યું છે. કારણ કે જે ટ્રમ્પ સાહેબે ટેરિફની વાત કરેલી છે એના પરથી જે પ્રમાણે એશિયન કરન્સી થોડી નબળી પડી રહી છે, તો એ પ્રમાણે જોતા આપણી કરન્સી પણ થોડી નબળી પડી છે. તો આઈટી ઇન્ડસ્ટ્રીને કરન્સી ડિવેલ્યુએશનનો પણ બેનિફિટ મળી રહ્યો છે. સો એ બેનિફિટનો પણ અહીંયાથી લાભ જે છે તે આઈટી ઇન્ડસ્ટ્રીઝ ઉઠાવી રહ્યા છે. હવે આમાં સર બે ડિબેટ છે, એક છે મિડ કેપ આઈટી અને એક છે લાર્જ કેપ આઈટી. મિડ કેપ આઈટી માટે ડેફિનેટલી બુલિશ વ્યૂ હોય છે, પણ લેટલી તમે જોયું હોય તો ટીસીએસે સર 2 અઠવાડિયામાં જબરદસ્ત પરફોર્મન્સ બતાવ્યું છે. મતલબ સ્વાભાવિક છે કે લાર્જ કેપ આઈટી પણ પસંદ તો પડી જ રહ્યા છે, ચાહે મોટા રોકાણકારો હોય કે નાના રોકાણકારો, પણ બધાએ 2 અઠવાડિયામાં જબરદસ્ત માલ ઉપાડ્યો છે. તમે આ જે ડિબેટ છે મિડ કેપ અને લાર્જ કેપની, આપણે મને યાદ છે આ પહેલા 1-2 મહિના પહેલા પણ આ મિડ કેપ વર્સિસ લાર્જ કેપની ચર્ચા કરી હતી જ્યારે આઈટી નંબર્સ આવ્યા હતા, જે Q2 નંબર્સ હતા તે. સો હવે Q3 નંબર્સ પહેલા મિડ કેપ વર્સિસ લાર્જ કેપની ડિબેટને ફરી એકવાર આપણે ઇવેલ્યુએટ કરી લઈએ. યસ, હવે મારો તમને ખબર છે લાસ્ટ ટાઈમ પર મારો વોટ મિડ કેપ તરફ હતો, પણ જે પ્રમાણે હવે માર્કેટમાં 2 ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોય છે, એક વેલ્યુએશન હોય છે અને એક સેન્ટિમેન્ટ. તો આપણે મોસ્ટ ઓફ મિડ કેપના વેલ્યુએશન જોઈએ તો એ પ્રમાણે થોડા અત્યારે કોન્સોલિડેટ ઝોનમાં છે. લાસ્ટ 15 ડેઝમાં જે પ્રમાણે આઈટી સેક્ટરના લાર્જ કેપમાં રેલી જોવા મળી રહી છે, એ રેલી આપણને સ્મોલ કેપ ને મિડ કેપમાં નથી જોવા મળી. તમે જે રીતે વાત કરો છો, ટીસીએસ છે, ઇન્ફોસિસ છે, વિપ્રો છે, આ ત્રણેય સ્ટોક્સમાં રેલી જોવા મળી છે, બીકોઝ આ ત્રણેય સ્ટોક્સ ફંડામેન્ટલી અંડરવેલ્યુ છે.
તો મારું વ્યૂ હશે કોઈ પણ જો ઇન્વેસ્ટર્સ ને સ્મોલ કેપ, મિડ કેપ ને લાર્જ કેપમાં જવું તો મારી એડવાઇસ હશે અત્યારે મિડ કેપ ને સ્મોલ કેપમાં 70% એક્સપોઝર રાખવું જોઈએ અને 30% ડેફિનેટલી લાર્જ કેપમાં પણ રાખવાની જરૂર છે. કારણ કે હવે જે લાર્જ કેપ છે, વિપ્રો છે, ઇન્ફોસિસ છે, એ લોકો પણ AI માં એગ્રેસિવલી કામ કરી રહ્યા છે અને લાસ્ટ 2 to 3 મંથ્સમાં એ લોકોને પણ AI ને રિલેટેડ જે ઓર્ડર્સ મળેલા છે, એની ટેકનોલોજીમાં AI નો જે ચેન્જીસ કરેલા છે, ખૂબ સારા આ લેવલેથી દેખાઈ રહ્યા છે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, હવે આપણે એક કાઉન્ટર ચર્ચા કરીએ અહીંયાથી, તે છે ન્યૂ જેન સોફ્ટવેર. બીકોઝ આપણે આઈટીની વાત કરી જ છે તો 3% તેજી શેરમાં જોવા મળી છે આપણને. જેફરીઝ તરફથી બાય રેટિંગ છે 15% ઉપરના, 1500ના ટાર્ગેટ્સ છે. તો એ સમાચાર પણ તમારા સ્ક્રીન પર, અને જેફરીઝ દ્વારા મેનેજમેન્ટને મજબૂત ગ્રોથ આઉટલુક પર વધુ ભરોસો છે. સો ન્યૂજેનના આ જે સમાચારો આવ્યા પ્લસ જે બ્રોકરેજ રિપોર્ટ છે તેને એક વખત ઇવેલ્યુએટ કરી લઈએ. ન્યૂજેન ટેકનોલોજીની વાત કરીએ તો જે પ્રમાણે છેલ્લા 2-3 દિવસ પહેલા જે કંપનીએ ટેકનિકલ બ્રેકઆઉટ આપેલું હતું એ પ્રમાણે અત્યારે કંપનીનો આપણે જોઈએ તો સ્ટોક્સના ચાન્સીસ છે કે 1500 જોવા મળી શકે. બટ હું અગેન આ લેવલે ફ્રેશ એન્ટ્રીની મનાઈ કરીશ, પણ જે લોકોએ ખરીદેલા છે એ લોકોએ અત્યારે વેઇટ કરવો જોઈએ. 1500 ની આજુબાજુનો ટાર્ગેટ છે, બરાબર. બટ અત્યારે જો ફ્રેશ એન્ટ્રી લેવી હોય તો અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો આપણી ફેવરમાં નથી, એટલે જેને પણ ફ્રેશ એન્ટ્રી લેવી હોય એને આ લેવલે વેઇટ કરવાની જરૂર છે. થોડું વેઇટ કરવાની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ, ભારતીય માર્કેટ્સ ધીરે ધીરે ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે. અત્યારે ફિલહાલ મિડ કેપ ઇન્ડેક્સ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ, પર્ટિક્યુલરલી સર સ્મોલ કેપ ઇન્ડેક્સની હું વધારે ચર્ચા કરીશ. નો ડાઉટ આપણે આઈટી સેક્ટરના હિસાબથી ચર્ચા કરી લીધી, પણ સ્મોલ કેપ ઇન્ડેક્સની સાથે મેઇન વાત એ છે કે આ પહેલા 19,000 થી પાછલા વખતે આપણે 4-5 વખત મલ્ટિપલ વખત રિજેક્શન્સ જોયા હતા, પણ આ વખતે ફાઇનલી આપણે જોઈ રહ્યા છીએ કે સ્મોલ કેપ ઇન્ડેક્સની અંદર 19,500 પહોંચવા આવ્યા આજે. બહુ સરસ ખરીદદારી છે અને નોન સ્ટોપ છેલ્લો 11 દિવસથી તમે જુઓ 11 ટ્રેડિંગ સેશનથી નોન સ્ટોપ બાઇંગ થઈ રહ્યું છે મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં. પર્ટિક્યુલરલી સ્મોલ કેપ પર અત્યારે વધારે ફોકસ કરીએ સર આપણે. ઓકે, હવે હું તમને વાત કરું તો જે પ્રમાણે મિડ કેપ ને સ્મોલ કેપ લાસ્ટ 1.5 મંથમાં હિટ થયા હતા, ઓલમોસ્ટ મિડ કેપ સ્મોલ કેપ ના સ્ટોક્સ 20 to 30% ડાઉન થયેલા હતા, જે સપ્ટેમ્બરના હાઈથી વાત કરી. અને જે પ્રમાણે લાસ્ટ 10 to 15 ડેઝમાં તમે જે કહો છો એ પ્રમાણે ઇન્ડેક્સ વધેલો છે, એમાં એક મહત્વનો રોલ છે મ્યુચ્યુઅલ ફંડનો. કારણ કે જે પ્રમાણે મ્યુચ્યુઅલ ફંડમાં સ્મોલ કેપ ને મિડ કેપમાં જે ઇન્ફ્લો જોવા મળેલો છે 10 થી 15 દિવસમાં, એ અભૂતપૂર્વ ઇન્ફ્લો જોવા મળેલો છે. એ પણ કારણ છે કે DII નું એગ્રેસિવલી બાઇંગ જોવા મળી રહ્યું છે અને આ બાઇંગ હજી આવનારા દિવસોમાં પણ ચાલુ રહેવાના ચાન્સીસ છે. કારણ કે જે પ્રમાણે સ્મોલ કેપ ને મિડ કેપના સ્ટોકની વેલ્યુએશન વાઇઝ અત્યારે ઘણા ફેવરેબલ જોવા મળી રહ્યા છે. તો આ રેલી હજી પણ જોવા મળશે. આ રેલી શરૂઆત છે. જે લોકોને રોકાણ કરવું એને અત્યારે રોકાણ કરવું માટે ખૂબ સારો સમય છે, અને જે લોકોને ઓછું રિસ્ક લેવું છે એ લોકો મ્યુચ્યુઅલ ફંડની પણ સ્મોલ કેપ અને મિડ કેપની સ્કીમ સાથે જઈ શકે છે. કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડની સ્મોલ કેપ અને મિડ કેપની સ્કીમે ખૂબ સારું પરફોર્મ કરેલું છે, જ્યારે હજી પણ ઘણા લોકોના પોર્ટફોલિયો લોસમાં છે, જે ઓક્ટોબરના ફોલને લીધે. ત્યારે ઘણી બધી મ્યુચ્યુઅલ ફંડની સ્મોલ કેપની સ્કીમે પોઝિટિવ રિટર્ન જનરેટ કરેલું છે આ સમયગાળામાં. બિલકુલ, તમે સમજાવ્યું એમ પોઝિટિવ રિટર્ન્સ તો ઘણા જનરેટ થયા જ છે. સ્મોલ કેપ કંપનીઓમાં ડેફિનેટલી ફોકસ અત્યારે ફિલહાલ રાખવું જ જોઈએ, અને ઇવન મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ પાસે પણ ઘણી અપેક્ષા બનતી હોય છે. આવી સ્થિતિમાં આ બહુ જ સરસ સપ્તાહ રહ્યું છે ઇનફેક્ટ સ્મોલ કેપ ઇન્ડેક્સ માટે. આ તરફ તમે નજર કરો, ભારતીય માર્કેટ્સના ક્લોઝ પર હવે ફોકસ કરીએ. 24,650 આસપાસનું ક્લોઝ તમને મળી રહ્યું છે. સાપ્તાહિક ક્લોઝ છે બાય ધ વે નિફ્ટીનું, તો અહીંયા નજર રાખો. બેંક નિફ્ટી પર નજર કરો, 53,500 ને નીચેનો તમને ક્લોઝ આવતો જોવા મળી રહ્યો છે. મામૂલી લાલ નિશાનમાં આજે ઇન્ડેક્સ બંધ થઈ રહ્યા છે, પણ અલ્ટિમેટલી તમે જોવા જાઓ તો અહીંયા પરિસ્થિતિ ખૂબ જ રસપ્રદ બનતી આપણને જોવા મળી છે, તો તે પણ આપણે ભૂલવું ન જોઈએ. તો અત્યારે ફિલહાલ જે આ સાપ્તાહિક ક્લોઝ છે તેને આપણે ધ્યાન પર રાખીશું. અને મિડ કેપ ઇન્ડેક્સ 0.5% આસપાસની મજબૂતી જોવા મળી છે, સ્મોલ કેપ ઇન્ડેક્સ 0.5% મજબૂતી જોવા મળી છે, તે પણ ધ્યાન પર રાખીએ. વિક્સનું અપડેટ ક્વિકલી આપી દઉં. વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારો 14.12 પર ગયો છે, બહુ સારો ક્લોઝ કહેવાય વોલ્ટિલિટી ઇન્ડેક્સનો. ફાઇનલી 15 ને નીચે એક સ્ટ્રોંગ ક્લોઝની જરૂર હતી વોલ્ટિલિટી ઇન્ડેક્સને, તે આજે આપણને મળતી જોવા મળી રહી છે, તો તે પણ ધ્યાન પર રાખીએ. સ્ટોક સ્પેસિફિક સર આપણે ચર્ચા કરીશું, પણ પહેલા તો આ અઠવાડિયાના જે ક્લોઝ આપણને જોવા મળી રહ્યું છે તેના પર નજર કરી લઈએ. વીકલી બેઝિસ પર બહુ સરસ અઠવાડિયું રહ્યું છે સર. નિફ્ટી અને સેન્સેક્સ, બેંક નિફ્ટી બધા માટે થઈને
પણ ઇનફેક્ટ જો નિફ્ટીના આ અઠવાડિયાના ચાર્ટ્સ જોઈએ આપણે તો 2.5% ગેઇન્સ બતાવે છે. બેંક નિફ્ટી આ અઠવાડિયાના 0.5% ગેઇન્સ બતાવે છે અને સેન્સેક્સ આ અઠવાડિયે અગેન 2.5% આસપાસના ગેઇન્સ બતાવે છે. સો બહુ સરસ રિટર્ન્સ આ અઠવાડિયે ભારતીય માર્કેટ્સે બનાવ્યા છે. સર યસ, આ માર્કેટ આજે વેલ્યુએશન વાઇઝ જોવા જાય તો આપણને માર્કેટે સારી ઓપોર્ચ્યુનિટી આપી હતી. હું તો જ્યારથી ઓક્ટોબર મહિનાનો વાત કરતો હતો કે આ આપણને ડિસ્કાઉન્ટમાં મળી રહ્યું છે માર્કેટમાં. અને જે પ્રમાણે ઇન્ડિયાની આપણે રિયાલિટી જોયેલી કે જે ફંડામેન્ટલ કોઈ એટલી વીકનેસ ઇન્ડિયામાં હતી નહીં, અને ગ્લોબલી પણ જે પ્રમાણે માર્કેટ અત્યારે સેટઅપ થઈ રહ્યા છે, ગ્લોબલી પણ માર્કેટમાં ખૂબ સારું એટમોસ્ફિયર ક્રિએટ થયેલું છે. તો એ જોતા આ રેલી હવે ઇન્ડિયન માર્કેટમાં થોડી આપણને જોવા મળશે, કારણ કે આપણું જે જીએસટી કલેક્શન છે તેમાં પણ કોઈ પણ ચેન્જીસ નથી થયેલો. પણ આ રેલી જો આપણે પ્રોપર બેનિફિટ લેવો હશે તો આપણે પહેલા આઈડેન્ટિફાઈ કરવા પડશે સેક્ટર, કે કયા કયા સેક્ટરમાં આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે. ફોર એક્ઝામ્પલ ઓટો સેક્ટર છે, ઓટો સેક્ટર ખૂબ ડાઉન થયેલું હતું જે ઓક્ટોબર મંથમાં, તો એ પ્રમાણે ઓટો સેક્ટરે પણ ખૂબ સારું રિટર્ન આપેલું છે. આઈટી સેક્ટર છે, તો આપણે સેક્ટર સ્પેસિફિક એપ્રોચ સાથે આગળ વધવાની જરૂર છે. આજના ઇન્ટરેસ્ટિંગ ક્લોઝ અને વીકલી ક્લોઝ બાદ આ અપડેટ તમારા માટે થઈને નજર રાખીશું. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર ક્વિકલી નજર કરી લઈએ. ટાટા મોટર્સ અમેઝિંગ 3%ની સ્ટ્રોંગ અપમૂવ તમને જોવા મળી. બજાજ ઓટો વધુ એક ઓટો કોમ્પોનન્ટ, ઇનફેક્ટ ઓટો મેન્યુફેક્ચરિંગ સ્ટોક કે જેની અંદર 2.5% મજબૂતી જોવા મળી. બેન્કિંગ કાઉન્ટર્સમાંથી સૌથી સ્ટ્રોંગ મજબૂતી આજે એક્સિસ બેંકમાં જોવા મળી હતી. એક્સિસ બેંક 1.5% વધીને બંધ થયો છે. સામે ઓટો સ્ટોક્સમાંથી મારુતિ 2.25% મજબૂતી અહીંયા જોવા મળી. લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે આ અઠવાડિયું બહુ વોલેટાઇલ હતું. દરરોજ કંઈક વધારો યા તો ઘટાડો, પણ અલ્ટિમેટલી તો ઘટીને જ બંધ થયા છે. એસબીઆઈ લાઈફ અત્યારે 1% વધીને આજે ઇન્ટ્રાડે બંધ થયો. તો આ છે ટોપ ગેઇનર્સ તમારા માટે. ટોપ લૂઝર્સમાં અદાણી પોર્ટ જોવા મળશે 1.5% વેચવાલી, સિપ્લા 2.25% વેચવાલી, ભારતી એરટેલ 1% નીચે, એચડીએફસી લાઈફ 1% નીચે. તો આ બધા જ ટોપ લૂઝિંગ સ્ટોક્સ તમને જોવા મળ્યા. રિલાયન્સ છેલ્લે 1311 પર બંધ થયો છે 0.5% ઇન્ટ્રાડે ઘટાડા સાથે. તો આ છે તમારું ક્લોઝ. સ્ટોક સ્પેસિફિક એક કાઉન્ટર મારે ડિસ્કસ કરવું છે અને તે પહેલા તો ટાટા મોટર્સ રહેશે. અલ્ટિમેટલી સર જગુઆર લેન્ડ રોવરનું જે રીબ્રાન્ડિંગ થયું છે, પર્ટિક્યુલરલી જગુઆરનું રીબ્રાન્ડિંગને લઈને ચર્ચા ઇન્ટરનેટ પર બહુ ચાલી રહી છે. થોડું જેન ઝી ટાઈપ્સ રીબ્રાન્ડિંગ થયું છે તે વાત જરૂર છે, બટ સ્ટોક ફાઇનલી પરફોર્મ કરવાની શરૂઆત થઈ ગઈ છે ટાટા મોટર્સ. સર હું વાત કરું તો ટાટા મોટર્સનો જો કાલે આપણે સેલ્સનો ફિગર જોયો હોય, જગુઆરના સેલ્સનો યુકેના ડેટા, તો એ થોડો ઓછો આવેલો હતો. એટલે માર્કેટને થોડી એક્સપેક્ટેશન હતી કે ટાટા મોટર્સમાં થોડી વધારે વીકનેસ જોવા મળે. બટ ટાટા મોટર્સના આજે વધવાનું બીજું એક પણ કારણ છે કે જે પ્રમાણે ઇલેક્ટ્રિક યુકેના માર્કેટમાં ઇલેક્ટ્રિક કારનું સેલ્સ છે વધેલું છે લાસ્ટ મંથમાં, એ ઘણું વધારે પડતું વધેલું છે. તો એ પ્રમાણે પણ માર્કેટને એક બુલિશ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, કારણ કે ટાટાનું સેટઅપ ઓલરેડી યુકેમાં પણ છે જગુઆર પછી. તો એ કારણે યુકેના માર્કેટમાં જે ઇલેક્ટ્રિક કારનું સેલ્સ વધેલું છે. અને બીજું કારણ કે ટાટા મોટર્સ જે અંડર વેલ્યુ છે, તો ઓલરેડી માર્કેટે જેટલા નેગેટિવ ફેક્ટર છે ઓલમોસ્ટ ડિસ્કાઉન્ટ કરેલા છે, કે જે ટાટા મોટર્સ 1150 થી 760 સુધી નીચે આવેલો હતો. તો જે ઓલમોસ્ટ નેગેટિવ ફેક્ટર છે બધા માર્કેટે ડિસ્કાઉન્ટ કરી લીધેલા છે. તો આ લેવલથી ટાટા મોટર્સનો નિયર ટર્મ 860 ની આજુબાજુ સ્ટોક્સ આવી શકે છે. 860 ઉપર આવશે તો ફરીથી 1000 આવવાના ચાન્સીસ છે, બટ મે બી 860 ની આજુબાજુ થોડો કોન્સોલિડેટ થવા જોવા મળી શકે છે. માટે વ્યૂ આ પ્રમાણે. ઇવન સર ઓટો સ્ટોક્સ માટે પણ આ અઠવાડિયું બહુ ઇન્ટરેસ્ટિંગ હતું. રીઝન બિંગ બીજી પહેલી તારીખના જે નંબર્સ આવ્યા હતા ઓટો નંબર્સ, તેમાં એવું જોવા મળ્યું છે કે જે માર્કેટ લીડર છે, આઈધર મારુતિ અથવા તો ટુ વ્હીલરમાં જુઓ તો ટીવીએસ મોટર્સ, આ બેના પરફોર્મન્સ બહુ સારા હતા. પણ એ સિવાયના જેટલા સ્ટોક્સ છે, જેમ કે રોયલ એનફિલ્ડ એટલે કે આઈશર છે, પછી તમે હીરો જુઓ, બજાજ જુઓ, અથવા તો તમે પેસેન્જર વ્હીકલમાં ટાટા મોટર્સ કે હ્યુન્ડાઈ જુઓ, તો એમના વોલ્યુમ્સ એટલા સારા વધ્યા નહોતા. તો શું અત્યારે જે આ ઓટો ઇન્ડસ્ટ્રી છે તેમાં માર્કેટ લીડર સાથે રહીને સેફ રહેવું વધારે સારી સ્ટ્રેટેજી ગણી શકાય, રવિ? હવે હું એ સ્ટ્રેટેજી માર્કેટ લીડર સાથે અત્યારે જવાની જરૂર નથી, કારણ કે જે પ્રમાણે ઓલરેડી સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ આવી ચૂકેલું છે. એટલા માટે વેલ્યુએશન વાઇઝ જો વેલ્યુએશન હાઈ હોત તો આપણે ડેફિનેટલી માર્કેટ લીડર્સ અને લો બીટા સ્ટોક સાથે જઈ શકત.
બટ જે પ્રમાણે આ મંથના ફિગર આવેલા છે મારુતિના, અને એક મંથ કદાચ મે બી ખરાબ પણ હોઈ શકે, પણ જે પ્રમાણે હવે આરબીઆઈ ગવર્નરે પણ હિન્ટ આપેલી છે ફેબ્રુઆરીમાં રેટ કટની, એ પ્રમાણે જોતા રેટ કટની એક્સપેક્ટેશન સાથે આપણે હજી થોડું આપણે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી ઓટો સેક્ટરમાં યુઝ કરવી છે. ઓટો સેક્ટર કરતા ઓટો એન્સિલરી સ્ટોક્સ વધારે અત્યારે સારું રિટર્ન આપી રહ્યા છે. ઓટો એન્સિલરી વધારે યોગ્ય ઇન્ડસ્ટ્રી બને જો હાલની સ્થિતિ પ્રમાણે પ્લેસમેન્ટ તમારે જોવું હોય તો નજર રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક સર બીજા કાઉન્ટર્સ પર નજર કરીએ. અહીંયાથી ખાસ એક કાઉન્ટર ફોકસમાં હતું આજના દિવસે, તે હતું આજનું મેઇન એક્શન એન્જલ 1. શરૂઆતી 5% ઘટાડો જોવા મળ્યો છે સ્ટોકમાં અને ત્યારબાદ રિકવરી. ગઈકાલે પણ તેજી હતી, આજે પણ ન્યૂનતમ સ્તરોથી તેજી આવી. નવેમ્બરમાં સતત બીજા મહિને કંપનીએ નવા ગ્રાહકોની જે સંખ્યા છે તે ઘટી છે અને ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન જે છે તેમાં મંથન 14.6% અને યર ઓન યર 12% ઘટાડો છે. માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી કંપનીઓ પાર્ટિસિપન્ટ્સ જે બધા છે તેની અંદર એન્જલ 1ની સ્થિતિ ગઈકાલે પણ તેજી હતી સર, નો ડાઉટ, અને આજે પણ જોયું કે ઘટાડા બાદ રિકવરી આવી છે. તો રોકાણકારોનો કોન્ફિડન્સ યથાવત રહેશે? કઈ રીતે જુઓ છો એન્જલ 1ને? ડેટા તો ખરાબ આવ્યા છે. ઓકે, હું સૌપ્રથમ આજે તમારા તરફથી આ ક્વેશ્ચન એક્સપેક્ટ કરી રહ્યો હતો. એન્જલ 1 ની વાત કરીએ તો જે પ્રમાણે હવે વીકલી એક્સપાયરી માર્કેટમાં ક્લોઝ થઈ છે, વીકલી એક્સપાયરી, તો મેં કાલે ઘણા બ્રોકરોનો રિવ્યુ લીધેલો કે જે એન્જલ બ્રોકિંગના બ્રોકર્સ છે, જેની પાસે મોર ધેન 1000 કસ્ટમર્સનો બેઝ છે, તેવા ઘણા બ્રોકર્સનો મેં રિવ્યુ લીધેલો. તો બધાનો એક જ વાત હતી કે અત્યારે અમારો બિઝનેસ ઘણો હિટ થયેલો છે ડ્યુ ટુ વીકલી એક્સપાયરી ક્લોઝ થવાને લીધે. બટ હવે એક માર્કેટને એ પણ એ લોકોનો ઓપ્ટિમિઝમ છે કે જે પ્રમાણે હવે સ્ટોક્સ આપણે આ મંથથી અરાઉન્ડ 40 to 50 સ્ટોક્સ એનએસસી માં એડ થયેલા છે એફએનડોમાં, અને બીએસસી પણ એફએનડો ચાલુ કરી રહી છે. એટલે આવનારા 2 થી 3 મહિનામાં ફરીથી અમારું વોલ્યુમ જે પાસ્ટમાં હતું એ લેવલે આવવાની એ લોકોને એક એક્સપેક્ટેશન છે. કારણ કે ઇન્ડિયામાં ઘણો બધો વર્ગ હીરો ઝીરોમાં ટ્રેડિંગ કરતો હતો વીકલી એક્સપાયરીના ઓપ્શન્સમાં, તો એની ડેફિનેટલી એન્જલ બ્રોકિંગને અસર થઈ છે. અને જે પ્રમાણે 2 મંથથી એનો જે ડેટા આવે છે અને જે પ્રમાણે કસ્ટમર ડિક્લાઇન થઈ રહ્યા છે, એનો જે પેલા ગ્રોથ હતો એ થોડો ઓછો જોવા મળે છે. એ કારણથી હું હજી પણ એન્જલ બ્રોકિંગનો જે પ્રાઇસ વધી રહ્યો છે એના તરફ થોડો સ્કેપ્ટિકેબલ છું. અને હું એ એડવાઇસ આપીશ કે જે લોકોએ એન્જલ બ્રોકિંગમાં ઓલરેડી રોકાણ કરેલું છે એ લોકોએ હોલ્ડ કરવું જોઈએ, પણ નવી એન્ટ્રીની હું અત્યારે આ લેવલે સલાહ નથી આપતો. કારણ કે 1-2 મહિના આપણે આ નેક્સ્ટ ક્વાર્ટરમાં કંપનીનું પરફોર્મન્સ જોવું પડશે કે કેટલું આ વીકલી એક્સપાયરી બિઝનેસને ઓવરઓલ હિટ થઈ છે. સાથે એન્જલ બ્રોકિંગમાં આપણે હવે મ્યુચ્યુઅલ ફંડના પણ બિઝનેસના આવે છે, તો એન્જલ બ્રોકિંગે પોતાનો બિઝનેસ ખૂબ સારી રીતે ડાયવર્સિફાઈ કરેલો છે. બટ સ્ટીલ આપણે એક ક્વાર્ટરના ડેટા જોવાની જરૂર છે, પછી આપણે ડિસિઝન લેવો વધારે બેનિફિશિયલ રહેશે. ડેફિનેટલી થોડો સમય લેવાની જરૂર છે. થોભો અને રાહ જોવાની રણનીતિ અહીંયાથી વધુ યોગ્ય રહેશે, તે સંકેત આપણને બની રહ્યા છે. ફોકસ રાખીશું. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં જબરદસ્ત એક્શન બનતું જોવા મળેલું હતું તેમાંથી એક છે રામકો સિસ્ટમ્સ. કોરિયાની હાન્ઝિન ગ્રુપ છે કે જેની સાથે એવિએશન બિઝનેસ માટેના કરાર કર્યા છે. રામકો બહુ જ ઇન્ટરેસ્ટિંગ કંપની છે સર. સ્ટોક્સમાં વારંવાર રિએક્શન પણ આવતા રહ્યા છે, સમાચારો પણ છે સ્ટોકમાં. કઈ રીતે જુઓ છો રામકો સિસ્ટમ્સને? રામકો સિસ્ટમ મેં જોયેલું છે, લાસ્ટ 1 મંથથી હું ટ્રેક કરતો હોઉં છું રામકો સિસ્ટમને. જે પ્રમાણે સ્ટોક્સમાં સર્કિટ જોવા મળી રહી છે અને કંપનીનો જે પ્રમાણે જે તમે જે વાત કરી પ્રમાણે સ્ટ્રેટેજિકલી જે ટાઈઅપ થયું છે સાઉથ કોરિયાની કંપની સાથે, જે પ્રમાણે કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે, એ પ્રમાણે રામકો સિસ્ટમમાં હજી મોમેન્ટમ કદાચ આ યથાવત રહી શકે. બટ જે પ્રમાણે હવે પ્રાઇસ વધી ગયો છે એ પ્રમાણે મારી સલાહ રહેશે કે અત્યારે થોડો ટાઈમ માટે જે નવા રોકાણકારોએ આને અવોઇડ કરવાની જરૂર છે, પણ જે ઇન્વેસ્ટર્સ છે એ લોકોએ રાખવાની જરૂર છે. કારણ કે જે પ્રમાણે સોમવારે પણ પ્રાઇસમાં સર્કિટ જોવા મળેલી હતી આપણે 20%ની, એ પ્રમાણે થોડું પ્રોફિટ બુકિંગ તો આ લેવલથી વ્યાજબી હતું, એટલે કદાચ હજી પણ થોડું અરાઉન્ડ 470-465 સુધી આવી શકે, પછી આપણને મોમેન્ટમ પાછો જોવા મળી શકે છે. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ સર. સીઝન વગર બ્લુ સ્ટારમાં તેજી જોવા મળી આજે. બ્લુ સ્ટારનો સ્ટોક ઓલમોસ્ટ 6% ઉપર હતો. શિયાળાની સિઝન છે, અત્યારે તો મેન્યુફેક્ચરિંગનો ટાઈમ છે, ઇન્વેન્ટરી ભેગી કરી અને પછી ઉનાળામાં વેચે, પણ પહેલા આજે તેજી જોવા મળી સર બ્લુ સ્ટારમાં. બ્લુ સ્ટારની વાત કરું તો જે પ્રમાણે એક રિપોર્ટ આવી રહ્યો છે કે ગ્લોબલી એન્વાયરમેન્ટનો એક રિપોર્ટ મેં વાંચેલો હતો
કે જે પ્રમાણે વર્લ્ડનું ટેમ્પરેચર વધી રહ્યું છે અને આવનારા દિવસોમાં ઓર પણ વધારે વધવાનું છે. એનો મેં 2 દિવસ પહેલા જ રિપોર્ટ વાંચેલો હતો જે પ્રમાણે. તો એક આ પણ રીઝન હોઈ શકે અને બીજું કંપનીને જે પ્રમાણે નવા ઇન્વેસ્ટર્સ આવી રહ્યા છે બ્લુ સ્ટારમાં, જે પ્રમાણે ડિલિવરી બેઝ બાઇંગ થઈ રહ્યું છે એ પ્રમાણે પણ કંપનીનું ફ્યુચર સારું દેખાય છે અને આવનારા દિવસોમાં આપણને વોલ્ટાજમાં અને એમાં પણ આપણને તેજી જોવા મળી શકે. કારણ કે જે પ્રમાણે હતું કે આ વખતેનું જે એક્સપેક્ટેશન થઈ રહી છે કે આ વખતેનો સમર છે લાસ્ટ સમર કરતાં પણ થોડો ડેન્જર જોવા મળશે કે ઇન્ડિયામાં અમુક 10 to 15 સિટીઝના નામ પણ હતા કે જેમાં ટેમ્પરેચર 50+ જોવા મળી શકે છે આપણને આ વખતે. તો એ પણ એક રીઝન છે. છેલ્લા તમે 3-4 દિવસથી જોતા હશો તો બ્લુ સ્ટારમાં મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે ટેકનિકલી. બટ હવે કદાચ બ્લુ સ્ટાર 2200 આજુબાજુ રોકાશે. સો બ્લુ સ્ટારમાં આજે એક તેજીનું એક્શન જરૂર હતું, પણ આ સ્ટોક માટે ફોકસ ધરાવતા રહીશું. સર, સવારે રેલટેલ માટેના એક સમાચાર હતા અને સ્ટોકમાં સારું મોમેન્ટમ જોવા મળ્યું. હવે આ આપણી થીમની ચર્ચા બહુ પહેલાથી કરી ચૂક્યા છીએ, બજેટને લઈને, સરકારી સ્ટોક્સને લઈને અને એમાં પણ સ્પેસિફિકલી રેલવે સ્ટોક્સને લઈને. પણ રેલટેલને જે ઓર્ડર મળ્યો તેના સમાચારો હતા, સવારે પણ અમે બતાવ્યું હતું અને અત્યારે પણ જોઈ રહ્યા છીએ સ્ટોક 4%થી વધુની મજબૂતી, ઇનફેક્ટ 4.5%ની મજબૂતી સાથે બંધ થયો રેલટેલ. તો રેલટેલની વાત કરું તો જે પ્રમાણે અત્યારે ગવર્મેન્ટનું ફોકસ રેલવે ઉપર છે, ફ્યુચરમાં આપણને ખબર છે કે રેલવેનું પણ પ્રાઇવેટાઇઝેશન જોવા મળી શકે છે. તેના માટે ગવર્મેન્ટ અત્યારથી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહી છે. તો આ રેલટેલ એમાંથી જ એક સ્ટોક છે કે જેને એક સારો એવો કોન્ટ્રાક્ટ મળેલો છે અને ટેકનિકલી પણ સારું એવું આપણને બ્રેકઆઉટ જોવા મળેલું છે. તો આ લેવલે કહી શકાય કે રેલટેલમાં હવેની આ રેલી કદાચ કાલે 1-2 દિવસ સોમંગળ કદાચ રેન્જ બાઉન્ડ રહેશે, બટ અત્યારે જે મોમેન્ટમ છે પાછો બુલિશ થતો જોવા મળી શકે છે. તો ટ્રેડરને, ઇન્વેસ્ટર્સને જો ખરીદવો હોય તો આ સ્ટોક ખૂબ સારો છે. કારણ કે મેં અર્લિયર પર વાત કરી છે કે ફ્યુચરમાં આવનારા દિવસોમાં ગવર્મેન્ટ જ્યારે રેલવેનું પ્રાઇવેટાઇઝેશન કરશે તેની પહેલા ગવર્મેન્ટ રેલવેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ફોકસ આપી રહી છે અત્યારે ને એના પર કન્ટિન્યુ ડેવલપમેન્ટ કરી રહી છે. તો એ પ્રમાણે આપણને આવનારા દિવસોમાં પણ આમાં જોવા મળી શકે છે મોટા ઓર્ડર. માટે થઈને પણ રેલવે સ્ટોક્સ એક્શનમાં છે. જે સમાચારોની મેં વાત કરી તે એકચ્યુઅલી રાઇટ્સ માટેના સમાચાર હતા. IIM રાયપુર તરફથી એમને એક ફેઝ 2ના ડેવલપમેન્ટ માટેના પ્રોજેક્ટનો ઓર્ડર હતો, પણ ઓલરેડી રેલટેલ ડિસ્કસ કર્યું છે એટલે હું રાઇટ્સ માટે રિપીટ નથી કરતો. પણ બીજો એક સરકારી સ્ટોક બહુ જબરદસ્ત ચાલી રહ્યો છે અને તે છે ITI. તમને યાદ હશે રવિ, આપણે પહેલા પણ ITIની ચર્ચા કરેલી હતી. હવે અહીંયા તકલીફ શું છે કે હવે આ સ્ટોક એટલો ભાગી ચૂક્યો છે કેમ કે 100 રૂપિયાથી નીચે હતો, ત્યાં 350 થી ઉપર છે અત્યારે ફિલહાલ અને બહુ અમેઝિંગ એક્શન જોવા મળ્યું સ્ટોકમાં. કઈ રીતે જુઓ છો સર તમે? ITI જે પ્રમાણે હવે વધેલો છે, આજે પણ જે આપણે જોઈ શકીએ કે આજે એક ટાઈમે ITIમાં સર્કિટ પણ હતી, પછી સર્કિટમાંથી ખુલેલો હતો. તો ITI મારા મતે હવે થોડો આમાં વેઇટ કરવાની જરૂર છે. કારણ કે જે પ્રમાણેનો મોમેન્ટમ છે, જે પ્રમાણેના પ્રાઇસમાં ફ્લક્ચ્યુએશન આવી રહ્યું છે એ પ્રમાણે હમણાં હું થોડું ઇન્વેસ્ટર્સને હોલ્ડ કરવાની સલાહ આપીશ. કારણ કે સ્ટોક ઓલરેડી લોસ મેકિંગ કંપની છે, બટ જે પ્રમાણે પ્રાઇસમાં ફ્લક્ચ્યુએશન આવી રહ્યું છે એ પ્રમાણે થોડું સંભાળવાની જરૂર છે. કારણ કે આની પહેલા પણ એને 340નું લેવલ તોડવાની ટ્રાય કરી હતું 11 નવેમ્બરે, પણ ત્યાંથી ફરીથી પાછો 272 સુધી આવેલો હતો. એટલે જે પ્રમાણે પ્રાઇસમાં ફ્લક્ચ્યુએશન જોવા મળી રહ્યું છે એ પ્રમાણે હમણાં મારી સલાહ આ સ્ટોકને કમ્પ્લીટ અવોઇડ કરવાની રહેશે. ITI ઓવર સ્ટ્રેચ્ડ જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ટોપ લૂઝિંગ કાઉન્ટર્સ જો હું નજર કરું છું સ્મોલ કેપના આજના, તો તેમાંથી એક જોવા મળે છે સિગ્નેચર ગ્લોબલ. આમ જોવા જાવ તો કંપની જે છે રિયલ એસ્ટેટ વગેરેની બધાની સાથે જોડાયેલી છે અને જે પ્રકારે એક્શન બન્યું છે આ સ્ટોકમાં, હવે આજના ઘટાડા બાદ અને ઓવરઓલ રિયલ એસ્ટેટના સેક્ટરના હિસાબથી પણ, બીકોઝ વચ્ચે ડિવાઇઝિવ મતો જોવા મળી રહ્યા છે. એક તરફ બ્રોકરેજ રિપોર્ટ્સ એમ કહે છે કે અહીંયાથી ખાસ જે ઇન્વેન્ટરી હતી તે ઓછા સેલિંગ વગેરેને કારણે હતી. બીજી તરફ એમ પણ કહેવામાં આવે છે કે ભાઈ રિયલ એસ્ટેટ જે સેક્ટર છે તે એવું સેક્ટર છે કે જે હજુ પણ પોટેન્શિયલ ગ્રોથ બતાવવાનું બાકી છે. સો સેક્ટોરિયલ ઓવરવ્યૂ પહેલા તો અને સાથે સાથે સિગ્નેચર ગ્લોબલની પણ આપણે વાત કરીએ. પ્રમાણે હવે રિયલ એસ્ટેટની વાત કરું તો સેક્ટર આ લેવલથી ખૂબ સારું દેખાઈ રહ્યું છે. જે પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી જે પ્રમાણે ઓવરઓલ પૂરા ગ્લોબલી જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં વધારે આપણને તેજી જોવા મળી છે અને લાસ્ટ 3 થી 4 મહિનાની વાત કરીએ તો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ હોય છે જે પર્ટિક્યુલરલી રિયલ એસ્ટેટમાં રોકાણ કરતું હોય છે
તો એ REIT માં ઓલમોસ્ટ 55,000 કરોડ ઉપરનો રેકોર્ડ ઇન્ફ્લો જોવા મળી રહ્યો છે. તો એ પ્રમાણે રિયલ એસ્ટેટ સેક્ટર ખૂબ સારું પરફોર્મ કરી રહ્યું છે અને કરવાનું છે. જે પ્રમાણે ઇન્વેસ્ટર્સ અત્યારે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ફંડમાં જે પોતાનો ઇન્ટરેસ્ટ દેખાડી રહ્યા છે એ પ્રમાણે રિયલ એસ્ટેટ સેક્ટર આવનારા 1-2 વર્ષમાં ખૂબ સારું પરફોર્મ કરશે. બટ હવે વાત કરીએ સિગ્નેચર ગ્લોબલની, તો સિગ્નેચર ગ્લોબલ કંપની ઓલરેડી ઓવરવેલ્યુડ છે. કંપની જે ફાઇનાન્શિયલી આપણે જોવા જઈએ તો કંપનીના રિઝલ્ટમાં એટલું આપણને પરફોર્મન્સ જોવા નથી મળી રહ્યું છે બીજી રિયલ એસ્ટેટની કંપની પરફોર્મ કરી. તો ડેફિનેટલી રિયલ એસ્ટેટ સેક્ટર ખૂબ સારું છે, બટ સિગ્નેચર ગ્લોબલને અત્યારે આપણે અવોઇડ કરવાની જરૂર છે. સિગ્નેચર ગ્લોબલના અવોર્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, પણ સાથે સાથે જે પ્રકારે સેક્ટોરિયલ રિવ્યુની પણ વાત હતી તે પણ આપણે નજર કરીએ. સર, બીજા એક સમાચાર ક્રૂડ રિલેટેડ હતા, જેમાં પેઇન્ટ વગેરે શેર્સ આજે ફોકસમાં હતા. એ સમાચારો પણ બતાવીએ સ્ક્રીન પર. ઓપેક પ્લસ દેશોએ ઉત્પાદન જે ક્રૂડનું વધારવાનો નિર્ણય હતો તે નિર્ણયને હવે 1 એપ્રિલ સુધી પાછળ ઠેલી દીધો છે. એટલે 1 એપ્રિલ સુધી તેઓ પ્રોડક્શન તો વધારવાના નથી. હવે પ્રાઇસીસ એમના ઓલરેડી એમને પોસાય તેવા ભાવે નથી. ઉપરથી પ્રોડક્શન વધારવાના નિર્ણયથી વધુ પ્રાઇસીસ ઘટે તેમ હતા. જ્યાં સુધી હવે ક્રૂડના ભાવો વધવાના નથી અથવા તો કંટ્રોલમાં રહેવાના છે ત્યાં સુધી પેઇન્ટ, એવિએશન, ટુરિઝમ આ બધા જે સ્ટોક્સ છે બેઝિકલી, અને તેની ઉપર ખાસ આપણા સૌકોનું ફોકસ રહેવાનું છે. ઇવન ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે. કઈ રીતે જુઓ છો પહેલાં તો ક્રૂડના જે આ ઓપેક પ્લસનું ડિસિઝન હતું તેને, અને ત્યારબાદ આ જે ક્રૂડ સાથે ડાયરેક્ટલી એસોસિએટેડ સ્ટોક્સ છે તેને આપણે કઈ રીતે સમજવા જોઈએ? સર, વાત કરીએ તમારો જે તમે જે ન્યૂઝ આપે કે ઓપેક તો કે પ્રોડક્શન નથી વધારે, પણ યશભાઈ સાચી વાત કરું તો ઓપેકમાં પણ યુનિટી હોતી નથી. ઘણી વખત એવું જોવા મળેલું છે કે ઓપેકમાં પણ માર્કેટ શેર વધારવા માટે આ લોકો પ્રોડક્શન વધારતા હોય છે. અને અત્યારે ઓપેક કરતા રશિયા છે, જે US છે, એ લોકો કન્ટ્રીઝનો વધારે પાવર વધી ગયેલો છે ક્રૂડ ઓઇલના માર્કેટમાં. એટલે આપણે ન્યૂઝને ઇગ્નોર ન કરવા જોઈએ, પણ જે પ્રમાણે ઓપેકના ન્યૂઝ આવેલા છે એ જોતા કદાચ ક્રૂડના પ્રાઇસ આપણને સ્ટેબલ જોવા મળે છે કે આ થોડું આ રેન્જ છે ક્રૂડની. અને જે પ્રમાણે પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોક્સમાં જે આપણે ઘટાડો જોવા મળેલો છે પેઇન્ટ લાસ્ટ 1 to 2 મંથમાં, તો પેઇન્ટ ઇન્ડસ્ટ્રીના સ્ટોક્સ અત્યારે પ્રાઇઝિંગમાં એટ્રેક્ટિવ છે, પણ ઇન્વેસ્ટર આ પ્રાઇસમાં ખરીદવા જોઈએ. અત્યારે એવો કોઈ ફ્રેશ મોમેન્ટમ ટ્રેડરને મળી શકે એવો કોઈ પણ પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં જોવા નથી મળતો. એટલે ઇન્વેસ્ટર્સને હું સલાહ આપીશ કે બાયોન ડિપ્સની પેઇન્ટ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ કરી શકે છે. હવે વાત આવી એવિએશનની, તો ઇન્ડિયામાં જે પ્રમાણે આપણે એવિએશન જોઈ શકીએ છીએ કે પહેલા આપણે 5 to 6 એરલાઇન્સ હતી, હવે ધીરે ધીરે ઘટીને ઓલમોસ્ટ 3 થઈ ગઈ છે. અને મેઇન તો 2 જ છે, એર ઇન્ડિયા અને ઇન્ડિગો. સ્પાઇસ જેટનું પણ ખૂબ ઘણું ઓછું ઓપરેશન છે અત્યારે. તો એ પ્રમાણે હવે એવિએશન ઇન્ડસ્ટ્રી પણ ધીરે ધીરે 2 થી 3 પ્લેયર્સ વચ્ચે સમેટાઈ ગઈ છે. તો એ પ્રમાણે અને જે પ્રમાણે આપણા પેસેન્જરનો ગ્રોથ વધી રહ્યો છે, ટ્રાફિક વધી રહ્યો છે એર પેસેન્જર્સનો, તો એ પ્રમાણે એવિએશન સેક્ટર હજી પણ આ લેવલથી સારું દેખાય છે. અનલેસ જો કોઈ જીઓપોલિટિકલ ટેન્શન આવે ને ક્રૂડના ભાવ વધી જાય, અધરવાઇઝ અત્યારે આ લેવલે આપણને એવિએશન સેક્ટરમાં હજી પણ સારો ગ્રોથ જોવા મળી શકે છે. વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. એવિએશન, OMCs, પેઇન્ટ બધાની આપણે વાત કરી જે ડાયરેક્ટલી ક્રૂડની સાથે એસોસિએટેડ છે. નેક્સ્ટ સ્ટોક કેનરા બેંક આજે ફોકસમાં હતો, બીકોઝ IPO ને મંજૂરી મળી રહી છે કેનરા બેંક માટે થઈને. કેનરા બેંક માટે કેનરા રોબેકો EMC જે પણ બહુ મહત્વની એસેટ છે કેનરા બેંક માટે, અને સાથે સાથે કેનરા HDBC લાઈફ, આ પણ લાઈફ ઇન્સ્યોરન્સ માટે એક બહુ મહત્વપૂર્ણ કંપની છે. આ બંનેના IPO માટે બોર્ડ તરફથી મંજૂરી મળી ગઈ છે, અને હવે બંને કંપનીમાં હિસ્સો વેચવા માટે RBI પાસેથી મંજૂરી લેવી જરૂરી હતી, એ પણ મળી ગઈ છે. સો બધા ગ્રીન સિગ્નલ ધીરે ધીરે મળી રહ્યા છે. કેનરા બેંકનું આ જે ડાયવર્સિફિકેશન થવા જઈ રહ્યું છે તેનાથી આ સ્ટોકમાં શું ઇમ્પેક્ટ આવશે? સર, કેનેરા બેંક આપણે જો સ્ટોકની વાત કરીએ તો પબ્લિક સેક્ટર બેંકમાં આ સ્ટોક અંડર વેલ્યુ છે. મેં 2 થી 3 દિવસ પહેલા જ આઈડેન્ટિફાઈ કરેલો હતો અને મેં મારા ઇન્વેસ્ટર્સને આપેલો પણ છે. કેનેરા બેંક હવે 107 ની અરાઉન્ડ આપેલો હતો. કેનેરા બેંકમાં મારો અત્યારે જે પ્રમાણે ટેકનિકલ મોમેન્ટમ આવી રહ્યો છે અને જે પ્રમાણે ન્યૂઝ છે એ પ્રમાણે મારો ફર્સ્ટ ટાર્ગેટ 130 નો અરાઉન્ડનો છે અને સેકન્ડ ટાર્ગેટ 170 ના અરાઉન્ડ છે. કારણ કે આજે પબ્લિક સેક્ટર બેંકમાં વન ઓફ ધ અંડર વેલ્યુ સ્ટોક છે અને જે પ્રમાણે છેલ્લા 2-3 દિવસથી ડિલિવરી બેઝ બાઇંગ જોવા મળી રહ્યું છે એ પ્રમાણે આવનારા દિવસોમાં કેનેરા બેંક આપણને ખૂબ સારું રિટર્ન આપશે. કેનરા બેંક સારા રિટર્ન્સ આપવા તૈયાર છે. આવનારા સમયમાં નજર રાખવાની રહેશે. જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ એક સ્ટોક સર ધ્યાન પર આવી રહ્યું છે. 5% મજબૂતી સાથે બંધ થયો. આજે વીકેન્ડ છે એટલે ઓબ્વિયસલી શુક્રવારે પિઝા વધારે વેચાવાના
એટલા માટે થઈને પણ જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ આજે સારો ચાલ્યો. પણ 700 નો અવરોધ છે સર, 700 કઈ રીતે જુઓ છો તમે? જ્યુબિલન્ટ ફૂડની વાત કરું તો કાલે જ અમે લોકો ડિસ્કસ કરતા હતા કે જે પ્રમાણે કાલે આપણે ઝોમેટોમાં રેલી જોઈ, સ્વિગીમાં રેલી જોઈ, તો એક રેલી આપણે ડ્યુ હતી જે જ્યુબિલન્ટ ફૂડમાં. કારણ કે જે પ્રમાણે ફૂડ ઇન્ડસ્ટ્રીઝના મોસ્ટ ઓફ ફૂડ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોકના પ્રાઇસ જે પ્રમાણે વધી રહ્યા છે એ પ્રમાણે થોડું એક મોમેન્ટમ બની રહ્યો હતો જ્યુબિલન્ટ ફૂડમાં. અને જે આ રેલી આવી છે એ પ્રમાણે હવે એક અહીંયાથી નેક્સ્ટ ટાર્ગેટ અરાઉન્ડ 720 ની આજુબાજુની એક રેઝિસ્ટન્સ છે અને ત્યાં કદાચ સ્ટોક કોન્સોલિડેટ થઈ. જો 720 કમ્ફર્ટેબલી બ્રેક કરશે તો આપણને આગલા દિવસોમાં વધારે નવો હાઈ જોવા મળી શકે છે. ચાન્સીસ છે ફૂડ ઇન્ડસ્ટ્રી માટે થઈને. અહીંયા જો પાર્ટિસિપન્ટ્સની આપણે વાત કરીએ તો એક તો ખાસ દેવ્યાની ઇન્ટરનેશનલ થાય, વેસ્ટ લાઈફ ફૂડ થાય જે મેકડોનલ્ડ્સ વગેરે હેન્ડલ કરે છે, અને આવા બધા જે કહી શકાય કે પાર્ટિસિપન્ટ્સ છે ફૂડ ઇન્ડસ્ટ્રીના કે જેના પર પણ અહીંયાથી ફોકસ સાથે સાથે રાખવું જરૂરી બને છે. નેક્સ્ટ સ્ટોક મારે ખાસ ડિસ્કસ કરવું છે કેનરા બેંક્સની આપણે જે વાત કરી તે પછી, તે છે સ્પંદના સ્ફૂર્તિ. ઇકરા તરફથી રેટિંગ આવ્યું છે સર, અને રેટિંગ સ્ટેબલથી થોડું નેગેટિવ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે કંપનીના પરફોર્મન્સમાં શોર્ટ ટર્મ થોડી નબળાઈ આવી શકે અને ફર્સ્ટ હાફની અંદર એસેટ ક્વોલિટી, નફો આ બધું જ ઘટ્યું છે, એટલે આઉટલુકમાં તેમણે સ્વાભાવિક ઘટાડો કર્યો છે. સ્પંદના સ્ફૂર્તિ પહેલા તો એમનું બિઝનેસ મોડેલ કઈ રીતે જુઓ છો, અને ઇકરાના જે રેટિંગ નેગેટિવ કરવામાં આવ્યા છે બેઝિકલી સ્પંદના સ્ફૂર્તિ માટેના, તેને કઈ રીતે ઇવેલ્યુએટ કરીશું? રવિ. તો સૌપ્રથમ સ્પંદના સ્ફૂર્તિની આપણે વાત કરીએ બિઝનેસની, તો ઓલરેડી માર્કેટે જેના નેગેટિવ છે ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી ચૂકેલું છે જે મને જણાઈ રહ્યું છે. મોસ્ટ ઓફ કારણ કે સ્પંદના સ્ફૂર્તિ છે ને ક્રેડિટ એક્સેસ ગ્રામીણ છે, આ બંને સ્ટોક્સમાં જે નેગેટિવિટી હતી ઓલરેડી બંનેને રેટિંગ નેગેટિવ મળેલા છે. આપણે ફાઇનાન્સ સેક્ટરની વાત કરીએ, બટ અત્યારે તમે જોઈ શકો છો કે બંને સ્ટોક ઓલમોસ્ટ 52 વીક લો પર તો ચાલી રહ્યા છે અને કંપની ઓલરેડી અત્યારે મોસ્ટ ઓફ નેગેટિવ ફેક્ટર ડિસ્કાઉન્ટ કરી ચૂકેલું છે. તો અત્યારે એટલું બધું મારા મતે હવે કોઈ જો કોઈની પાસે હજી પણ સ્ટીલ હોલ્ડ કરી રહ્યા છે તો એવું પેનિક થવાની જરૂર નથી, કારણ કે કંપનીનું જે બિઝનેસ છે એ થોડો નેગેટિવ થયો છે લાસ્ટ 1 યરમાં, બટ એટલો પણ નેગેટિવ આપણે પેનિક થવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી 3 મહિનામાં કંપનીએ શેરે 35 થી 40% તો નેગેટિવ રિટર્ન આપેલું છે. તો ઓલરેડી માર્કેટે ડિસ્કાઉન્ટ કરેલું છે. તો હવે કોઈ આ ન્યૂઝ પરથી અધરવાઇઝ જે કોઈની પાસે છે તો એને અત્યારે વધારે પેનિક થવાની જરૂર નથી. અરાઉન્ડ 340 ની આજુબાજુના સ્ટોપ લોસ સાથે લોંગ ટર્મ ઇન્વેસ્ટરે વેઇટ કરવાની જરૂર છે. વેઇટ કરવાની જરૂર છે લોંગ ટર્મના હિસાબથી. અહીંયા એ પ્રકારે જ ફોકસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. હવે જ્યારે આપણે વીકલી ક્લોઝ જોઈ ચૂક્યા છીએ અને ડિસેમ્બરની સોફાર શરૂઆત તો સારી થઈ છે, એક કાઉન્ટર M&M ફાઇનાન્સ થોડું પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યું છે સર, અને M&M ફાઇનાન્સ સાથે પહેલા પણ પ્રોફિટ બુકિંગના પ્રોબ્લેમ્સ રહેલા છે, પણ પહેલા 200 થી સરસ રનઅપ બતાવીને ઓલમોસ્ટ 300 ની નજીક આપણે આવી ગયા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર સમજવાનું રહેશે M&M ફાઇનાન્સને. હવે M&M ફાઇનાન્સના આ બધા સ્ટોક્સ છે જે આપણે જોઈ રહ્યા છે, M&M ફાઇનાન્સ છે, L&T ફાઇનાન્સ છે, બધા સ્ટોક્સ એક રેટ કટની રાહ જોઈ રહ્યા છે ઇન્ડિયામાં. બેઝિકલી આપણે વાત કરીએ તો હવે જે પ્રમાણે M&M ફાઇનાન્સ થોડો જો 285 ની ઉપર ક્લોઝ આપે પછી આપણે કહી શકીએ કે હવે આમાં પોઝિટિવ મોમેન્ટમ. આની પહેલા પણ એને સ્ટોકે ટ્રાય કરેલો હતો બટ સ્ટોક હોલ્ડ નથી કરી શકે. જો 285 ટુ 90 ની ઉપર ક્લોઝ આપશે સ્ટ્રોંગ વોલ્યુમ સાથે પછી આપણે કહી શકીએ કે સ્ટોકમાં ભવિષ્યમાં 340 જોવા મળી શકે છે. બટ અત્યારે જે વેલ્યુએશન વાઇઝ જોવા જાય તો M&M ફાઇનાન્સ અત્યારે પણ સારા લેવલ ઉપર ટ્રેડ થઈ રહ્યું છે અને ઇન્વેસ્ટર્સે ડેફિનેટલી જવું જોઈએ. જ્યારે પણ રેટ કટ આવશે ત્યારે આ બધા સ્ટોક્સમાં આપણને તેજી જોવા મળી શકે છે. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી બની રહ્યું છે, અને આ સાથે જ રવિ સર સમય થઈ ગયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. 3 સ્ટોક્સ રેકોમેન્ડેડ કરેલા છે, તેમાં મારું અથવા મારા કોઈ પણ ફેમિલી મેમ્બરનું કોઈ પણ પ્રકારનું હોલ્ડિંગ નથી, અને હું દરેક ઇન્વેસ્ટર્સને સલાહ આપીશ જ્યારે પણ તમે રોકાણ કરો તમારી રિસ્ક પ્રોફાઇલિંગ અને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને રોકાણ કરવું. સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. તો ભારતીય માર્કેટ્સનું ક્લોઝ, વીકલી ક્લોઝ તમને જે જોવા મળ્યું છે તે સરસ છે. 2.5% વધુની મજબૂતી નિફ્ટીમાં, બેંક નિફ્ટી 2.5 થી 3% આસપાસની મજબૂતી આ અઠવાડિયાની છે. ઇન્ટ્રાડે નહીં, આ અઠવાડિયાની તમે જુઓ તો સેન્સેક્સ પણ 2.5% વધુની મજબૂતી બતાવી રહ્યા છે. ઓવરઓલ સારા સપ્તાહના ક્લોઝ બાદ, ડિસેમ્બરની સારી શરૂઆત બાદ હવે
આપણા સૌ કોઈનું ફોકસ ડિસેમ્બરના બીજા સપ્તાહ પર હોવું જોઈએ. લગભગ ઇવેન્ટ્સ પૂરી થઈ ગઈ છે, લગભગ કોઈ ટેન્શન નથી, તો સ્મૂધ ફંક્શનિંગ માર્કેટનું ચાલતું રહે તે જરૂરી છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल ना प्रायोजक छे ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.